હાલો મિત્રો, કેમ છો? બધાનું સ્વાગત છે આજના આપણા નવા જબરદસ્ત બ્લોકમાં. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર ઉપર. જે ગિરનાર ઉપર છે તો ત્યાં નીચે રહી છીએ અને ત્યાં ઉપર છે એક પથ્થર પડ્યો છે, તો એ પથ્થર તોડવા માટે જ આવી છીએ. માણસોને બહુ હેરાન કરે છે એ પથ્થર. અમે અમારા કાકા બધા જ આવી છીએ. અને જો કે આ સીડી છે, સીડીએ હાલા જ આવી છીએ બધા. ત્યાં આવી છે ને આગળ થોડાક માણસો વ્યા ગયા છે, તો બધા જ આવી છે. જો લઈને હાલ્યા જુડાભાઈ આપણે અને ગૌતમભાઈ આપણે યારે છે, રાજા કાકા છે, અને બધા જ આવી છે. જો કે આ માણસો હાલ્યા જાય છે ગિરનાર ઉપર પોસા પગ કરી. અત્યારે સોમાનો ટાઈમ છે એટલે પથ્થર પડ્યો છે ઉપરથી. જો કે તિલક બિલક કરે છે, સાંડા માંડા ઉપર ભેહું હોય રખડે. જો આજના બ્લોગમાં આપનું સ્વાગત છે ને હાર્દિક સ્વાગત હું કરું છું તમારું. તો હાલો હવે આપણે આગળ જઈને તમને મળવી 500 પગથિયા. અહીં જોવો કે ભેહું હોય રખડે છે. મિત્રો આપણે 570 પગથિયા આવી ગયા છે અને હવે આપણે ગૌતમભાઈ તરીકે ઉપર લીધું છે. અને આ વરસાદનું બહુ મોસમ રહેશે એટલે શીડીમાં જોવો કે પાણી ભર્યું હોય. અને અત્યારે વાગી ગયા છે આપણે 9 વાગી ગયા છે અને હાલા જાય છે ટગુર માપસર. અને આપણે જોવો કે માણસો બધા ફ્રેન્ડ લોકો ભેગા થતા જાય છે. અને આપણે ગૌતમભાઈ કાંઈ બોલવા માંગે? અમે કાંઈ બોલવા નથી માંગતા. કેમ આપ ચડી ગયો? અમારા રાજ્ય કાન જુડાભાઈ કીધું ના લગભગ 7-8 વર્ષથી સીડી ઉપર આવ્યા નથી, તો એને પૂછીએ કે એનું કેવું રિએક્શન છે. તમારું કેવું રિએક્શન છે? હા બહુ ચડી જાય. બહુ ચડી જાય એવું છે. કેમ કે એને 7-8 વર્ષ પહેલાં સીડી મેકી દીધી છે ગિરનાર ઉપર આવવાનું. અમે તો આવ્યું છીએ રોજ અને એને મેકી દીધું છે એટલે એ લોકો આપી રહ્યા છે અને અમને જ વાંધો ન આવે કેમ કે અમે રોજ ના છીએ. એને રાજ્ય છે તો પછી બોલવાનો વેટ નથી. જો હવે એમને બોલવાનો વેટ જેવો નથી. જો કે 600 પગથિયા આવી ગયા છે આપણે. તો હાલો હવે આપણે આગળ જઈને મળીએ તમને 800. તો મિત્રો તમને એક અનોખી વસ્તુ આપણે બતાવી દો કે વાઈન ત્યાં કેવી રીતના બેઠા હોય. આને શું કહેવાય ગૌતમ? અનોખી વસ્તુ. એને એક અનોખી વસ્તુ કહેવાય છે હે ને. જો કે ઉપરનો નજારો તમે જોઈ શકો છો, મસ્તનો છે એકદમ વ્યૂ આવે. અને આપણે પહોંચી ગયા 800 પગથિયા. અહીંયા ખોડિયારમાંનું મંદિર આવે છે. ખોડિયારમાંના મંદિરે આપણે પાણી કાઢવું હોય છે, પાણી પીશું, પીવરાશું માણસોને. ચાલો આપણે મંદિર જોવો કે સામે આવી ગયું છે. તો હાલો મિત્રો, આપણે અત્યારે 1200 પગથિયા પગવા આવ્યા છીએ અને આપણે રાજ્ય જો મોર છે ધૂળભાઈ વાય હાલ્યા છે આપી રહ્યા. અને આપણે આગળ છીએ થોડાક તરીકમ આપણી પાસે છે. અને આની કદાચ વજન લઈને જવું સારું, ખાલી પગ હમણાં ભરાઈ જાય છે બધાને. અને જો કે ઉપરનો વ્યૂ કેવું છે, જંગલ. તો ગાઈસ અમે ટિફિન પણ લઈને આવ્યા અને જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી જવાનું નથી. પથ્થર આપણે હટાવ્યા બહાર કરવાનો છે. આજની જ તારીખમાં પથ્થર હટાવીને નીકળવાનું છે ત્યાં સુધી. કેમ કે ખાવાનું નથી, પાણી અને જો અહીંયા પથ્થર હેઠો આવેલો છે. આ પથ્થર ઉપર આવેલો છે. તો સામે જો દેખાય છે ગોબરા મામાની દુકાન 1200 પગથિયા. તો ત્યાં જઈને કાંઈક ચા પાણી પીશું પછી આગળ વધી. ચાલો આપણે કરે છે ધોળાભાઈ. આ છે ફોટા પાડવાનો એક નંબર મસ્ત નજારો આવશે ને. આ છે નીચેની જો આ સજ્જીનો નજારો જો કેવો થઈ ગયો છે, એક નંબર કાંઈ ન ઘટે. અને જો કે પવન બહુ આવે છે આગળ. અને
ફાઇનલી મિત્રો આપણે પથ્થરે પહોંચી ગયા છીએ. જુઓ કે પથ્થર તોડવાનું કામકાજ ચાલે છે. અમરો રજાકા એનું પથ્થરનું કામકાજ ચાલે છે અને જોઈ શકો છો તોડવાનું કામકાજ ચાલે છે ને આપણે તોડવાનું ચાલુ કરી દીધું છે કંપની જો કઈ તોડે જ છે. હાલો જલ્દી કરો, હાલો તોડવા મળવી આપણે તમને મળવી આગળ. ખોલ ગૌતમ બસ હવે ટીકમ નાખો. ઓ ભાઈલા અમે થોડા ભાઈ નથી ઓ રાજા ખાલી ઓલમ ભરાઈને તો ખાલી આમ ભરાવો. કાઢી નાખ ભાઈ. હાલો હાલો દેખો ભાઈ આરામથી 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 મોટો ભાઈ યાત્રી લોકો રજાકા પકડો. લારે છે એ